અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા સંસ્કારદીપ વિદ્યાલય ખાતે સમાજોપયોગી કાર્યોને આગળ ધપાવવા હેતુથી રચાયેલા શ્રી એ આનંદપુરા વિચાર મંચની પ્રથમ વિષય મંથન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના ઔદ્યોગિક અને સામાજિક વિકાસના પ્રણેતા દાહિયાભાઈ આનંદપુરાના ઉચ્ચ વિચારો તથા સમાજોપયોગી કાર્યોને આગળ ધપાવવાના હેતુથી રચાયેલા શ્રી એ આનંદપુરા વિચાર મંચની પ્રથમ વિષય મંથક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ઔદ્યોગિક વિકાસ અને સામાજિક ઉત્તરદાયિત્વ વિષયને કેન્દ્રમાં રાખીને યોજાયેલી આ બેઠક અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા પીડી શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલયના પ્રવૃત્તિ ખંડ ખાતે યોજાઈ હતી. બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સદવિચારોનું મંથન કરી સમાજના સ્વાંગી વિકાસ માટે રચનાત્મક કાર્યોને પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો. આ પ્રસંગે ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસ સાથે સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાની જરૂરિયાત અંગે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. શ્રી એ આનંદપુરા વિચાર મંચ દ્વારા ભવિષ્યમાં પણ સમાજ હિત, સદવિચાર, શિક્ષણ, ઔદ્યોગિક વિકાસ અને માનવ કલ્યાણને લાગતા વિવિધ વિષયો પર વિચાર મંથન તથા સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ હાથ ધરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ સંસ્થા દ્વારા દર મહિને એક બેઠક યોજાશે, જેમાં ખ્યાતનામ વક્તાઓ દ્વારા વક્તવ્ય આપવામાં આવશે. આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, ઉદ્યોગ અગ્રણી કે નાવડિયા, હિતેન આનંદપુરા, મનોજ આનંદપુરા, નરેશ પૂજારા, હરીશ જોશી સહિતના આગેવાનો